નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 10/5/2026 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ખીર જેવી વસ્તુ બનાવી નાના નાના બાળકોને વહેંચવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશાની યાત્રાઓ કરવી પડે તો એ ટાળજો. એ યાત્રા આજે ન કરવી. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન સૂર્યનારાયણ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે સવારથી જ આળસ કંખેરી નાખવી જોઈએ. પોતાના વિચારોને સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા ભૂરા વસ્ત્ર ધારણ કરવા નહીં. આજના સહાયક દેવ કુળદેવી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે થોડો ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ અથવા વહેતા જલમાં વહાવવો જોઈએ. આ ગોળ માથા પરથી ઓવારીને વહાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ નશાનો ઉપયોગ કરવો નહીં. આજના સહાયક દેવ શિવ પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બાબતને સરળ બનાવવા માટે ખોટું બોલવું નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી વાનગી કોઈ નાના બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ભોજનની થાળીમાં ભોજન એઠું રાખવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કર્યું? તુલા રાશિવાળાએ આજે થોડા ઘઉં ગોળ અને તાંબાનું વાસણ એક લાલ વસ્ત્રમાં બાંધી બપોરે લગભગ 12-12:30 વાગે શિવ મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદવી નહીં કે પહેરવી નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ અને કંકુનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરની છત પર ગંદકી નહીં કરતા. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન અને હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ, એમની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સાસરી પક્ષમાં સંબંધ બગાડતા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે શક્ય હોય તો વાંદરાને ખવડાવવું જોઈએ. વાંદરાને ન ખવડાવી શકો
તો કાળી કીરીને લોટ અને ખાંડ ભેગા કરીને અવશ્ય ખવડાવજો. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને સૂર્યનારાયણ ભગવાન. કુંભ રાશિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે કોઈ નવી પ્રોપર્ટી લેવાનું આયોજન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વાહન વધારે ગતિમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ નરસિંહ ભગવાન. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે ઘરના વડીલોની સલાહને માનવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ નિંદા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.